ફોન કરું છું તો કોઈ મને જવાબ મળતો નથી. તકલીફ શું છે આપણે? કેનાલની તકલીફ એવી છે કે આ પાઇપો જ ભંગાર હોય. પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર સમી વિસ્તારમાં કરોડો રૂપિયા ખર્ચી કેનાલો બનાવવામાં આવી છે. આ કેનાલોનો ઉદ્દેશ છે ખેડૂતોને પાણી પહોંચે અને સ્થાનિક ખેડૂત સદ્ધર થાય, અને આ ઉદ્દેશથી સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ કરોડો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં કેટલાક નર્મદાના કર્મચારીઓ, ભ્રષ્ટ કર્મચારીઓના લીધે કોઈક જગ્યાએ પાણી પહોંચ્યું નથી તો કોઈક જગ્યાએ પાણી મળતું નથી. આવી અનેકવાર રજૂઆતો નર્મદા કચેરીમાં આવી ચૂકી છે. અનેક ખેડૂતો નર્મદા કચેરીએ આવેદનપત્ર આપી ચૂક્યા છે. કોઈક જગ્યાએ કેનાલો તૂટી હોય છે ત્યારે આ ખેડૂતો દ્વારા વળતરની માંગણી કરવામાં આવતી હોય છે ને વળતર પણ મળતું નથી. આવા અનેક કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. આ બધું નર્મદાના કેટલાક કર્મચારીઓના પાપે થઈ રહ્યું છે. કારણ કે પાપે એટલા માટે કહેવાય કે સરકાર શ્રી દ્વારા તો લાખો રૂપિયા સફાઈ માટે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ અહીંના ભ્રષ્ટ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ કેનાલો સાફ થતી નથી અને રિપેરિંગ થતી નથી. એટલા માટે આ પાણી ખેડૂતના ખેતરમાં ઊભા પાકમાં ફરી વળે છે અને નુકસાન આવે છે. આવા અનેક કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે ફરી ગાંજીસર ગામે છેલ્લા 1 વર્ષથી જે ખેડૂત છે તે ખેડૂતને પાણી મળ્યું નથી અને દેવાદાર બની ગયો છે, અને 1 વર્ષથી 3 જે સિઝન છે તે સિઝન લઈ ચૂક્યો નથી. અનેકવાર રજૂઆતો કરી છે, પાઇપલાઇન દબાઈ ગઈ છે, રજૂઆતો કરી છે, પરંતુ આ નર્મદા કેનાલના, આ નર્મદા કચેરીના કર્મચારીઓ આ રિપેરિંગ કરવા આવ્યા નથી. માત્ર ને માત્ર આશ્વાસન આપી રહ્યા છે, જેની આજે વાત કરવાની છે. આ ખેડૂતનું કહેવું છે કે ડુપ્લિકેટ પાઇપો નાખી છે, એટલા માટે આ ઇસ્યુ બન્યો છે. તો શું છે સમગ્ર મામલો અને કેમ ખેડૂત નર્મદા કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે તેની આજે વાત કરવાની છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો આ વિસ્તારમાં ખેડૂત સદ્ધર બને, સક્ષમ બને અને 3 સિઝન લે તે માટે સરકારશ્રીના એવા પ્રયત્નો રહ્યા છે કે આ નર્મદા કેનાલમાં છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવું, પરંતુ કેટલાક નર્મદાના ભ્રષ્ટ કર્મચારીઓના લીધે સરકારને સાંભળવું પડે છે, સરકાર સમક્ષ આંગળી ઉઠે છે. આવા કિસ્સા અનેકવાર આપણે જોઈ ચૂક્યા છીએ. નર્મદા કેનાલમાં કેનાલો તો બની ગઈ છે, પરંતુ હાલ પણ એવી કેટલીય જગ્યાઓ છે તે કે જ્યાં પાણી પણ પહોંચ્યું નથી અને આવેદન પત્રો પણ આ લોકો દ્વારા આપવામાં આવ્યા છે. અનેકવાર આવેદન પત્ર આપી, ફરિયાદો આપી, રજૂઆતો કરી અને રૂબરૂ મળી અને પાણી પહોંચાડવા માટે ના આ લોકોના, આ ખેડૂતોના પ્રયત્નો રહ્યા છે. ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે જો અમારા ખેતરમાં પાણી નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ બધું બહિષ્કાર કરવાનું કારણ પણ આ નર્મદા કચેરીના ભ્રષ્ટ કર્મચારીઓના લીધે ખેડૂતો કહી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. ત્યારે ફરી ગાંજીસરના એક ખેડૂતને છેલ્લા 1 વર્ષથી પાણી મળ્યું નથી. ખેડૂત ચિંતામાં જોવા મળી રહ્યો છે. ખેડૂતને પાણી ન મળવાનું કારણ ડુપ્લિકેટ પાઇપ હોવાનું સામે આવી રહ્યું છે. આ ખેડૂત શું કહી રહ્યો છે તે પ્રથમ તેનો વિડીયો સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ. અત્યારે એવું છે કે મારી પોઝિશન ખરાબ છે, બરોબર. મારે ખેતરમાં જવાની અત્યારે પોઝિશન નથી, મારે તકલીફ છે પગ. હવે રૂબરૂ હું ઓફિસમાં અત્યારે જઈ શકું એમ નથી. 1 મહિનાથી હું ફોન કરું છું તો કોઈ મને જવાબ મળતો નથી. તકલીફ શું છે આપણે? કેનાલની તકલીફ એવી છે કે આ પાઇપો જ ભંગાર હોય અથવા કામ કરવાવાળાનો બેદરકારી હોય. 3 વખત પાઇપ ખોલે અને 3 વખત એની ફિટ થાય છે, એ કોઈ દી સક્સેસ થતું નથી, બરોબર. અમે કર્મચારીઓને કહે કે અમારાથી કામ થતું નથી, તો સાહેબ આનું અમારી પોઝિશન શું લેવી? કેટલા ટાઈમથી આ બંધ પડ્યું છે કામ? આમ તો જુઓ તો 3 વર્ષથી છે, પણ 12 મહિનાથી તો એવું ખોરંભે પડ્યું છે. 11મા મહિનાની તારીખથી
આ ચાલુ કામ કરેલું હજી સુધી કોઈ પોઝિશન એમાં આવી નથી. બરોબર છે. બરોબર કૂવા કરીને મળ્યા છે તો કૂવાનું કોઈ સમારકામ થયું નથી, કૂવા કોઈ રિપેર કરેલા નથી અને પાઇપો ખોદીને મેલી છે અને ડુપ્લિકેટ પાઇપો અમને લાગે. બરોબર. પાઇપ કોઈ હારામાં આવી નથી. જેમ આ એમ વાટો કર્યો, જેમ આ એમ હાથો કરીને બુરી નાખો. બરોબર છે. એટલે ઈર્યું તમે ખોદી અને જોઈ જુઓ તો અમારું સાચું છે કે કંટ્રાટીનું સાચું છે એ નિગમવાળાને ખબર પડશે. બીજી શું સમસ્યા છે? કેટલા ટાઈમ? બીજી સમસ્યા તો મારે આ સાલ ખેતી હાવ નિષ્ફળ ગઈ. કારણ કે મેં આવતી જઈ સાલે થોડું ઘણું મેં પિયત કર્યું હતું, મને 25 રૂપિયા મળ્યા અને અમારે બોરાની તકલીફો એવી છે ત્રીજા ભાગ છે. બરોબર. અને આ પાણી સરકારી પાણી અમને મળતું હતું એમાં અમને સારો લાભ મળતો. બરોબર. હવે એમાં કોઈ વ્યક્તિઓને નડે છે, કોઈ કર્મચારીઓને નડે છે. હવે લાઈનમાં કોર પાણી ચાલુ હતું મને બંધ છે. બરોબર. શેના કારણે બંધ છે? કે પાઇપ તૂટે છે, પાઇપ વાંધવાનું જાય ઠેકાણું કરતા નથી. બરોબર. અત્યાર સુધી કોઈ કામ અમારું થતું નથી. અમે અહીંયા ફોન કરાય એટલે એમ જ કહે છે કે તમારું કામ કાલ થઈ જાય. બરોબર. અને પાઇપ કેટલા ટાઈમથી તૂટલ પડી? પાઇપ તો આ લગભગ તો 3 વર્ષ જ કહેવાય, પણ થોડું પાણી જાતું. બરોબર. અને હાવ બંધ કેટલા ટાઈમથી? હાવ બંધ તો 11મા મહિનાથી હાવ બંધ છે. બરોબર. અને ચોથો 5મો મહિનો આવ્યો. બરોબર. કોન્ટ્રાક્ટરે શું કીધું તમને? કોન્ટ્રાક્ટર તો એમ કહે છે હું કાલ નહીં પમદાડ કરી આપીશ. કેટલા ટાઈમથી કહે છે એવું? 4 મહિના 5મો મહિનો છે. બરોબર. અને સાહેબો કઈ જવાબ આપે છે તમને? સાહેબો જવાબ એવો આવે અમે તમારું કામ કરી આપીશું. બરોબર. તો હજી સુધી કંઈ થયું નથી? હજી સુધી કાંઈ થતું નથી. કેટલા સમયથી તમે એમને કહો છો? અમે આ 5 મહિના થઈ જાય કામ તો કરીએ છીએ. અમારી પોરે અમે લાયા હતા, વિડીયો લાયા હતા, તારે એ રજેરિયામાં 10 પાઇપો નાખી છે, 10 હોય તો 12 પાઇપો. તો 4 વર્ષથી એના ટેન્ડર થાય ને 4 વર્ષથી કોઈ ટેન્ડર કેટલું કામ કર્યું, શું કર્યું, કોઈ સરકાર કોઈ તપાસ જ નહીં કરતું. અને પાઇપ એટલે પાણી જીવું છે એટલે નથી જીવું એવું કોઈ આ નિગમને પડી જ નથી. બરોબર. અને આ દબાઈ જવા પાછળનું કારણ શું છે? આ જે હલકી પાઇપો નાખેલું કારણ આવી જોર. બરોબર. અને હવે કોઈ ધ્યાન આપતા નથી? અને કોઈ ધ્યાન આપતા નથી. પછી કંટ્રાક્ટીમાં નાના મોટું ડાયામીટર કરતા હોય ને એને કારણે થતું હોય તો ભલે. હવે અહીંયા તો કુંડ આપવા જાય. બરોબર. મતલબ 12 મહિનાથી બધું બંધ છે? 12 મહિનાથી બધું બંધ છે. અને આપણે કહીએ કે આ પંચાયત તમે બુરી નાખો તાર નહીં બુરવાનું, અમે ના કાંટાડી જાય એમની રીતે બુરી નાખો. બરોબર છે. એટલે પંચાયત કમ્પ્લીટ ના હોય તો ધીરે બુરે નથી તો બુરવું પડે. પાણી કાઢ્યા છે બુરે. તમારી હાજરીમાં કોઈ પણ કામ થતું? અમારી હાજરીમાં કોઈ નહીં. અમને સાહેબ અહીંયા અમારો નંબર લઈ લે છે, ફોન નંબર. ઓફિસમાં જાય એટલે ફોન નંબર લઈ લે. બરોબર. અમે પમદાડે આવીશું. બરોબર. હા આવ્યા પછી એ ફોન અમને કોઈ દી કરતા નથી. બરોબર. આ એ ઓટો મારી જતા રહે. બરોબર છે. કામ કર્યા વગર? કામ કર્યા વગર. બરોબર છે. તો અમારે આ રજૂઆત છે ને કરવી. સમજી ગયો. ઓકે. આ છે સાંતલપુર તાલુકાના ગાંજીસરના એક ખેડૂતની વેદના. આ ખેડૂતે 3 સિઝન લીધી નથી. ખેડૂતે લોન લઈ અને દેવાદાર બની ચૂક્યો છે અનેકવાર. પાઇપ દબાયાથી પાણી પહોંચ્યું નથી એટલે નર્મદા કચેરીમાં તેણે રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે, ટેલિફોન કર્યા છે, પરંતુ માત્ર ને માત્ર આ કોન્ટ્રાક્ટર અને કર્મચારી આશ્વાસન આપી રહ્યા છે. આ બધું ભોગવવાનો વારો આવ્યો છે નર્મદા કચેરીના જવાબદાર કર્મચારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે. આ ખેડૂત બહુ જ ચિંતામાં છે. ખેડૂત જ્યારે ચિંતામાં હોય અને દેવાદાર બની જાય ત્યારે આત્મહત્યા કરી લેતા હોય છે. આવા કિસ્સા અનેકવાર આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે આ ખેડૂત પણ હાલ ચિંતામાં જોવા મળી રહ્યો છે. આ ખેડૂત એવું કહી રહ્યો છે કે મારે દેવું થઈ ગયું છે, આ રિપેરિંગ પાઇપ કરો, પરંતુ આ નર્મદા કોન્ટ્રાક્ટર અને આ અધિકારી, આ કર્મચારી આ માત્ર ને માત્ર આશ્વાસન આપી રહ્યો છે. એટલા માટે આ ખેડૂત છે. આ ખેડૂતનું કહેવું છે કે અમારા વિસ્તારમાં જ્યાં પાઇપ આ નાખવામાં આવી છે એ પાઇપ કદાચ ડુપ્લિકેટ હોઈ શકે. ડુપ્લિકેટ હોવાના કારણે આ પાઇપ દબાઈ ગઈ છે અને છેલ્લા 1 વર્ષથી પાણી મળ્યું નથી. ખેડૂતની વાતને સમર્થન પણ આપવું જોઈએ, કારણ કે સરકારી ગવર્મેન્ટ પાઇપો ICIC ના માર્કાવાળી હોય છે. ખેડૂતનું કહેવું છે કે ડુપ્લિકેટ પાઇપો હોઈ શકે, કદાચ બની શકે, કારણ કે જે નર્મદા કચેરીની જે પાઇપો હતી તે
ISI ના માર્કાવાળી હતી અને આ પાઇપો ક્યારેય દબાય નહીં અને આ પાઇપો ક્યારેય તૂટે નહીં. આવી પાઇપો ક્વોલિટી વાળી સરકાર શ્રી દ્વારા નાખવાના આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ કદાચ આ કોન્ટ્રાક્ટરે આ ભ્રષ્ટ કર્મચારીઓએ મિલાપીપણાથી કદાચ અહીંયા પાઇપો ડુપ્લિકેટ પણ નાખી હોઈ શકે છે તેવી આ ખેડૂતોને શંકા છે. ત્યારે આ તમામ નાખેલ પાઇપોની તપાસ કરવી જોઈએ અને જો ભ્રષ્ટ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોએ જો આવી પાઇપો નાખી હોય તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી પડે અને જો આવી કાર્યવાહી થશે તો જ આ લોકોને ખબર પડશે કે સરકારના પૈસા કેવી રીતે લૂંટાય છે, સરકારને ગેરમાર્ગે કેવી રીતે દોરાય છે, જેથી આ ખેડૂતોની વેદના સાંભળી ફરીથી પાઇપ ન દબાય તે માટે આ તમામ નાખેલ લાઈનની તપાસ કરી ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવી તેવી સ્થાનિક લોકોની માંગ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. 1 મહિનાથી હું ફોન કરું છું તો કોઈ મને જવાબ મળતો નથી. કેનાલની તકલીફ એવી છે કે આ પાઇપો જ ભંગાર હોય.